હેલો રાજકોટિયન્સ, કેમ છો બધા? મોજ ને? હું છું હીરવા જયસ્વાલ, ફાઉન્ડર ઓફ એચજે ફાઇનાન્સ. આજકાલનો ચર્ચામાં ચાલતો વિષય એટલે કે આપણા દેશનું બજેટ. આપણા દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામજીએ દિલ્હીમાં બજેટનો પટારો ખોલેલો. હવે બજેટ આવતાની સાથે જ રાજકોટના રોકાણકારનો પહેલો સવાલ એ જ કે આપણા માટે શું ફાયદો છે એ બી જાણવું પડે ને. હવે રાજકોટીઓનો પહેલા મનમાં સવાલ કયો આવે? સોનું ચાંદી અને શેર બજાર વધ્યું કે ઘટ્યું? તો આજે આપણે એ જ વસ્તુ પર ચર્ચા કરીશું. તો હાલો, આજે આપણે સોના ચાંદીની સાથે સાથે વીમા અને મ્યુચ્યુઅલ ફંડના ક્ષેત્રને બજેટની શું અસર પડશે એની કુંડળી કાઢીએ. સોના ચાંદી પર બજેટની અસર ચમકશે કે નહીં? સોના ચાંદી ઉપર બજેટની કોઈ ખાસી અસર ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર પડેલી નથી, પણ હા, એસજીબી સોવરિંગ ગોલ્ડ બોન્ડની અંદર કરેલો છે. આપણે એક ઉદાહરણ સાથે સમજીએ. આપણે ત્યાં જૂના ઘરેણા જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે એની ઉપર એક વટાવ કાપે છે. બસ એ જ વસ્તુ સરકારે કરેલી છે. તમે શેર બજારમાંથી ડિજિટલ ગોલ્ડ લ્યો છો તો એના પર લાગતો જે નફો છે એ નફા પર થોડો ટેક્સ લાગશે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિરતા અને દેશની મજબૂત ફિસ્કલ પોલિસીને કારણે ગોલ્ડના ભાવમાં કડાકો આવવાની શક્યતા તો છે, પણ જો તમે ગોલ્ડ રોકાણ કરવા માટે લેતા હોય તો મારું સજેશન તો એ જ રહેશે, ગોલ્ડ અથવા તો ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવું હિતાવહ છે, કારણ કે એમાં લાગતો જે ટેક્સ છે એ હવે એનું ગણિત થોડું સરળ બન્યું છે. જાન હે તો જહાન હે. હવે વાત કરીએ વીમા ક્ષેત્રની. વીમા ક્ષેત્રએ ઓલરેડી જીએસટી હટાવી અને સરકારે ઘણા સારા પ્રયત્ન કરેલા છે, પરંતુ આ બજેટમાં બી શું એવું નવું છે? આપણે રાજકોટીઓ હાલશે અને ચાલશેમાં વધુ માનીએ છીએ, પરંતુ જેમ આપણે નવી ગાડી લઈએ છીએ ને તરત લેમિનેશન કરાવી લઈએ છીએ, નવો મોબાઈલ લઈએ છીએ તરત ટફન નખાવી લઈએ છીએ, એવી જ રીતે સરકારે વીમા ઉપર ધ્યાન દીધેલું છે. આ વસ્તુઓ કરતા તમારી જિંદગી વધુ કિંમતી છે, એ સરકાર પણ માને છે. હવે વિદેશી કંપનીઓને વેપાર કરવાની છૂટ મળી છે, એટલે ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પણ સસ્તા થશે. હવે રાજકોટની બજારમાં વીમા વચ્ચે હરીફાઈ થશે. એવી હરીફાઈ થશે કે ભાઈ વીમો લઈ લ્યો ને, પ્રીમિયમ હવે સસ્તું છે, અને એમાં પણ હવે મોંઘી દવાઓ પણ સસ્તી થઈ ગઈ છે, એટલે હવે તમારી આખા ફેમિલીનો મેડિક્લેમ લેવો એ પણ અટલ સરોવરમાં આટા મારવા જેટલો સરળ બનશે. ટીપે ટીપે સરોવર ભરાય. હવે વાત કરીએ રોકાણની. આમ તો રાજકોટના લોકોને સોનું બહુ વહાલું છે, પણ બજેટ આવ્યા પછી મ્યુચ્યુઅલ ફંડ પણ ખોટનો ધંધો નથી, એ પણ ફાયદામાં જ છે. વાત સમજીએ ઉદાહરણથી. જેમ આપણે કીટી પાર્ટીમાં ઓલી વીસી કરે ને કે થોડું રોકાણ કરીએ અને છેલ્લે મોટું રોકડું મળે, એ જ વાત છે એસઆઈપી ની અંદર. હવે સરકારે આમાં શું ચેન્જીસ કરેલા છે? બજેટની શું અસર છે? સરકારે એફએનઓ ઉપર ટેક્સ કર વધારી દીધો છે. હવે વાત કરીએ ટેક્સની. ટેક્સનો શું તોડ? 12 લાખ સુધી નો ટેન્શન, એટલે કે તમારી કમાણી જો 12 લાખ સુધી હશે તો ટેક્સના નામે મીંડું. આ જ ફાયદો છે મધ્યમ વર્ગીયો માટે. પહેલા જે તમારો કમાયેલો રૂપિયો ટેક્સના ખાતામાં વહી જતો હતો, એ જ પૈસો હવે તમારા ગજવામાં રહેશે. તો હવે આ રહેલા પૈસાનું શું કરવું? ધમાધમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, અથવા તો મસ્ત એક મોટો જીવન વીમો લઈ લો, જે તમારા અને તમારા ફેમિલી માટે ખૂબ જ કામ આવશે. આ 2026નું નવું બજેટ એ મધ્યમ વર્ગી પરિવારો માટે એક વરદાન સ્વરૂપ. છેલ્લી અને ટૂંકી વાત, રાજકોટી જ્ઞાન. હા, 2026ના બજેટનો નિચોડ એટલો જ છે, એ બજેટને કાટ ન લાગે એ માટે સારું રોકાણ કરો, જીવન વીમો લો સુરક્ષા માટે, અને મ્યુચ્યુઅલ ફંડ કરો લક્ષ્મીજીને ઘરે બોલાવવા માટે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે શાસ્ત્રી મેદાન અથવા તો રેસકોર્સના રોડે એક નવી વાત લઈને મળીએ. આવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.